હવે દરેક લિટરેચરની અંદર દરેક વિડીયોની અંદર શું ફેક્ટ્સ છે, એમાં એક્ઝેક્ટલી કઈ પ્લાન છે, એ બાબતમાં અમે ડિટેલ એનાલિસિસ કરીને ઇન્વેસ્ટિગેશનમાં લાવીશું. પરંતુ એટ લાર્જ એ લોકોએ ભારત વિરોધી, ડેમોક્રેસી વિરોધી, ધાર્મિક ઇસ્યુઝ થાય, હિંસા થાય એ રીતના કામગીરીમાં નહીં. ઓપરેશન સિંદૂરના સમયના એકાદ લિટરેચર અમને એવા મળ્યા છે અને એકાદ એવી પોસ્ટ મળી છે કે એ ટાઈમિંગ સાથે મેચ થાય છે, જેમાં કે એ ભારત વિરોધી એ ટાઈમ ઉપર પણ એક્ટિવિટીઝમાં હોય એવો મારો પ્રાથમિક રીતે માનવો છે. આ 5 ડિફરન્ટ એકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી. એ જે 5 એકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે, અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે, દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે, એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે. આ લોકોની એક ટેકનિકલ ટીમનો સૌથી પહેલા ગઠન કરવામાં આવેલ. આજે 5 જ આઈડીઝ હતી, ઇન્સ્ટા આઈડી, આને રિઝોલ્વ કરવામાં આવેલ અને ટોટલ 4 આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી અને જાણવા મળે કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે. લગભગ 25 કોન્સ્ટેબલીના મળીને એક ટીમ બનાવવામાં આવેલ. ટોટલ 4 ટીમ બનાવી. સૌથી પહેલા જે અમદાવાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ. આને પાસેથી અલ-કાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ. એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે, જે ઇન્ફોર્મેશન મુજબના 3 માણસો છે એ પણ આને જોડે સંકળાયેલા છે. આને એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા 3 લોકોનો પણ આમનો નામ ખોલવામાં આવેલો. એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના 14 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે.